આણંદમાં ટ્રાફિક સિગ્નલો બન્યા શોભાના ગાંઠિયા સમાન। આણંદ અને વિદ્યાનગરમાં ટ્રાફિક દિવસે ને દિવસે વધી રહ્યું છે। લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે છે, પરંતુ કાર્યરત ન હોવાને કારણે લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગીર ચોકડી, ટાઉન હોલ, પ્રમુખ સ્વામી સર્કલ, ભાઈ કાકા સ્ટેચ્યુ જેવા સર્કલો પર ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી સિગ્નલો બંધ હાલતમાં હોવા છતાં સંબંધિત તંત્ર ઘોર નિંદ્રામાં છે। વહેલી તકે આ સિગ્નલો ચાલુ કરવામાં આવે તેવી અહીંયાથી પસાર થતા વાહન ચાલકોની માંગણી છે। આણંદમાં દિવસે ને દિવસે ટ્રાફિક નું ભારણ વધતું જાય છે, ત્યારે દરેક ચોકડીઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે। જો વાત કરવામાં આવે તો આણંદની કેટલીક ટ્રાફિક ચોકડીઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવી હતી। આપને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું। અલગ અલગ ચોકડીઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવી હતી। છેલ્લા 2 વર્ષથી આ જે ટ્રાફિક સિગ્નલો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। ગીર ચોકડી હોય કે ટાઉન હોલ હોય, એપીસી હોય કે વિદ્યાનગર ની ચોકડી હોય, ત્યાં જે આ ટ્રાફિક સિગ્નલો જે મૂકવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે, એ સિગ્નલો મૃતપ્રાય અવસ્થામાં જોવા મળી રહી છે। તો સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે અને જે આ ટ્રાફિક સિગ્નલો બંધ છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોની માગણી છે। નિખિલ ભટ્ટ, ડી ઇન્ડિયા, આણંદ।